રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 વાગ્યા, હમણાં કાયમ 9 વાગે બ્લોગ ચાલુ કરી. બેન તૈયાર થઈ ગઈ છે ભણવા જવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. ટીલું ને છૂટવું હોય જો. બેને નામ દઈ દીધું ટીલું. હે આજે છે ને અમારે જવાનું છે ગામ લગ્નમાં. અમે બે અને માં જાય છે. બાપુ અહીં રહે, બેન અહીં જાય ભણવા. કાલે માન બાપુ ક્યાં હતા? ચૂડેહર. ત્યાં ચૂડેહર કાલ માંડવા હતા અને આજ જાન જાય છે. એ જાન જાય છે માધુપર. ઘેડ માધુપર નહીં, અમારે અહીંયા માધુપર છે બીજું. ઘેડ માધુપર તો પલે. એ જ જાન જાય છે, માધુપરે જવાનું છે. અમે બે માધુપર જાઉં. અરે પણ અને માં જાય હામર. ત્યાં મારા માસી ભાઈ ટૂંકમાં પહેણવા આવે છે, એટલે માં અહીંયા હામોરે વારો વધારીએ. અમે બે જાઓ માધુપર. એવું બધું હે. બેન જાય ભણવા. બાપુ સંભાળીએ અહીંયા ઘર. બાકી પછી ખાય પીને બધા મારી પાસે આવતા રહે. આવું તારે ભણવા કોણ જાય નહીં? હાલો, કંઈક તૈયાર થઈ ગયા હે, કંઈક કદી થાય હે. ફોટો ક્યાં લઈ આવી બેન? ભાઈનો ફોટો લાલ. પછી કે દાદા આવો ફોટો પડાય મને. કેવો અસલ છે, મસ્ત ફોટો. એટલે ફોટો માથામાં રાખેલી 2015 10 વર્ષ રહ્યા. 10 વર્ષ થયા ને 2 વર્ષ નહોતો. હા 2 વર્ષ નો. આંગળી છે એની ઓલી હતી. આવું હોય ને એટલે મારે તો લગભગ વિડીયોમાં ગાડી બેસી જાય ને તો મારો આવે જય શ્રી કૃષ્ણ મોડું મોડું. અને હાલતા થઈ ગયા હોય ને જવામાં હું ને માં ને આ ત્રણે જ થઈ ગયો. અને બે ને 3 જગ્યાએ વિવાન વાળો વધારવાનો હે. એક માને હામોરે જવાનું છે, એની કાકાની દીકરી બેન જાન લઈને આવે, એટલે એની દીકરાને જાન આવે, એટલે ત્યાં માને ઉતારી અને પછી જા હું માધુપર કામિયામાન મંદિરે જાન છે, એટલે ત્યાં માનિયામાં રહેવાનું છે, જાનમાં રહેવાનું છે, એટલે 3 જગ્યાએ વારો વધી જાય. 3 જણા ને 3 જગ્યાએ વારો. હા, અને વિવાહ છે ને એટલા ઘાટા થયા છે હમણાં. લોકો કાયમ હાંજે તો ગીત ગાવા જવું જો આજે છે ને અમારા કુટુંબમાં એ જાન આવે, ટૂંકમાં લગ્ન આવે છે. પછી લગ્ન આવી જાય ને એટલે અમારે હાંજે ગીત ગાવા જવાનું હોય. પછી એવું ના હોય કે કાયમ જવું પડે, પણ 1 દી 2 દી નજીક થતા હોય તો કાયમ જવાનું હોય, છેટા હોય તો 1 દી જાય તો હાલે. એટલે હમણાં છે ને 20 ની પણ 26 તારીખ સુધી ટાઈમ લગ્ન છે. કાયમ જવાનું, આવવાનું, જવાનું, આવવાનું, હાંજવા ગીત ગાવા જવાના, લુગડા ધોવાના, એ કામમાં. વચમાં અમારે ચણાનું ભાદરે કામ બધું બાકી છે. એમાં દવા છાંટવી છે, નેટ કરવો છે, પાવું છે, દવા ખાતર નાખવાનું, એ બધું કામ વચમાં થતું જાય. હાલો એ હવે આગળ ગોઠવાતું જાય. અમારે પૂગી ને માને અહીંયા ઉતારી અને અમે બે હવે જવાનું વિચાર હતો ચા પાણી પીને મોડું થઈ જાય ને પછી ટ્રાફિક એટલી. હા, પાછી કોઈ ગાડી અહીંયા રાખી દે ને તો પાછી નીકળીએ નહીં. ટ્રાફિક એટલી થઈ ગઈ છે એટલે માને અહીંયા ઉતારીને અમે બે. હા, ટ્રાફિક બહુ થઈ ગયું. મેં એમ કે જાન છે લગન છે અને બીજી સમાજવાળી છે. હા, 2 સમાજવાળી, એક અવસરે છે એટલે વધારે માણસ ટ્રાફિક છે. હા, સામોરે લગભગ લગન ને સમાજવાળી કોઈ ખાલી હોય જ નહીં. બધું કામ ગયું ને. હાલો તે હવે અમે નીકળી. અમારે છે ને જાન અમારે હવે જવાનું છે માધુપર. હા, સામોરે મૂકી એ તમે કહ્યું મેં કહ્યું. હાલો, માતાજીનું મંદિર છે અને જાગીર ઘણી હાજી છે. અને વરસદી પહેલા મારા દેરના જાન લઈને અહીંયા આવ્યા હતા અને પાછી આજ કામિયામાન મંદિર છે. હાલો આપણે દર્શન કરવા જાવ માતાજીના. હા, મોટી જગ્યા છે. અહીંયા માતાજીના દર્શન કર્યું અને 2 કલાક સુધી વાર વધારી લઈ. હા, વારો વધી જાય લાઈ લો. હા, સાચી બરોબર. આટલી વાત ભેરું હોય એટલે ઈ જ થાય. દુકાનો બુકાનું બધું હોય. હામટી જગ્યાએ ભેરું એટલી બધી નારિયેળીઓ છે. એ હામટી જગ્યાએ ભેરું એટલે વારો વદળવાનો થાય. 2-3 જગ્યાએ જવાનું. હા, લગ્નમાં આવ્યા ને અહીંયા હે ને માતાજીનું મંદિર છે, કામિયાઈ માતાજીનું. પરવા અમે કાકાના છોકરાને ધ્યાન લઈને અહીંયા આવ્યા હતા.
એ પરવાનો વિડીયો જોયો હે. કામિયાઈ માતાજીનું મંદિર છે. આમણી મોટી જગ્યા છે જો માતાજીની, અને અહીંયા છે મંદિર, પડખે નદી વહી જાય છે. હાલો માતાજીના દર્શન કરી આવી. જય માતાજી. કામિયાઈ માતાજીનું મંદિર છે. એવી રીતે રોશની છે ઝાડવા ને પડખે નદી વહી જાય પાણી ને. આમણો હે ને મેળો હોય એ ઓલી ધાર માથે. મેળામાં એકવાર આવ્યા હતા. અમે હે ને જમીન હાલતા થઈ ગયા હે. માને તેડવા જવાનું છે, પછી ઘેર મહેમાન આવે છે. લગભગ એ વાત નહીં કરી હોય, પણ જો અહીંયા લગ્ન દાદી અમે જમીન લીધું છે. જાન ને ઉગાડીએ 2-3 વાગે, 3-4 વાગે. અહીંયા બધી પાર્કિંગ છે. જો કે હવે જાગને પાર નથી, અહીંયા હાકડ નથી, પણ સામોરે ઘણી હાકડ હતી. ડબલ પ્રસંગ હતા ને અને હે ને ત્યાં પાછી આમ હાકડે થોડી ખે વધારે. અને અહીંયા તો બહુ મોકળા તમે આમ જોઈ શક્યો જો ચારે બાજુ. અમારે ઉતાવળ છે, હજી સામોરે જાવું, પછી મહેમાન આવે છે. હા મહેમાન છે લગભગ અમારી મોર પૂરી. હા, અને મહેમાન છે આપણે જેતપુર થી આવે છે. આપણા જીતુભાઈ વિડીયામાં આવતા હશે, અને કોઈ નહીં જોતા હોય તો એને એ બ્લોગ બનાવે છે. અહીંથી છે ને ચા કેટલા કે 10:30 વાગે નહીં, પણ 9:30-10 વાગે હાલતા ત્યાં હતા. તો એમ થાય હા વરદીનો દી છે વાગ્યા આવી ગયા અને 3:30 વાગે ઘેર આવી ગયા. હઈ હા મહેમાન આવી ગયા. ફોન આવ્યો તો બાપુનો, મહેમાન આવી ગયા. ક્યાં પૂગ્યા હતા? ચાલો ગામમાં પૂગ્યા. હે ને બેન રાડું દે છે. બેન એક દીકરી ગામ એટલે હાવ જાણે એમ થાય કે દોવા નહીં આવે તો વળી આવી ગયા. ઝાડુ દેતો તમને કાલે રેડી આવ ના તમે કે આવે રેડી ઈ કે ના ના તમારે રાહ જોઈ તમે ન આવ્યા કે પાડા મીડો પાવ એવું કરે હે ને અહીં પૂગ્યા. મહેમાન હતા તમારી આગળ જોયું વિડીયોમાં, જીતુભાઈની મહેમાન હતા અને અમારા બીજા મહેમાન આવ્યા છે. એ હે ને જામનગરથી છે, સુરતથી છે અને અમદાવાદથી છે. એ બધા મહેમાન જો અટાણે અહીંયા બેઠા છે. અને બાયું છે ને એ બારીવાળા મેં આપણો બગીચો જોવા ગયો અને મેં પાછળ ચા મૂક્યો. હાલો હું બધીને પાછું મળાવી, પણ પહેલાં હે ને ચા પાઈ લઈએ આપણે એકવાર મહેમાન હોય પછી મળાવી. હું અહીંયા બનાવું હા ચા. એ ઉભરાઈ ગયો. ચા બની જાય ને પછી બધે ને ચા દઈ લઈ, પછી નિરાતે મુલાકાત કરી બધી. પેલા ચા પાણી પી લઈ. અહીંયા ચા પાણી દઈ દઈએ ને હું જાઉં. હા બાઈ આગળ બધી જો બગીચામાં. હા બધું જોવા ગયા. જો વરિયાળી આપણે મુખવાસ બનાવી ને, વરિયાળીને છૂટા એ દાણા દઈએ જોઈએ વરિયાળી સ્વાદ આવતો. હા સૌથી વધારે ઈ હાલે ને ગ્રીન કલર ના હાથ નો લુરખો હોય જોખી રીંગણી કઈ ઈ હે ને ઈ એની હાથ કાટા વાળું એને જોખી કહેવાય. હાથ નો લંદો ભેરો હોય, કાટા વાળું હોય. ગાજર દેખાડો માં? હે માં ગાજર દેખાડો.
હા દેખાય દેખ જોઈ જોયું? બધું જોઈ વિડિયોમાં તો રોજ જોઈશું ના હું મેં ગાજે બધું ખાધું થોડું બધું ચા તો હું પીતી નથી પણ આ સ્પેશિયલ આ પીવી જ છે બહાર નીકળવાનું ઈ. અને હોય ઘરમાં બે જણા હો પણ કોઈ તમારા વાળ હું તો એકલી જ છું હો. હું તો એકલી જ છું તોય આખું કહું ઘરવાળી લઈને બેઠી તોય આખું દરિયાને લઈને બેઠી છું મેં 3 વર્ષ રહ્યા હતા અમને પોરબંદર 1 વર્ષ ઓખા રહ્યા 1 વર્ષ જામનગર રહ્યા પાછા અત્યારે અહીંયા આવ્યા રિલાયન્સમાં હવે ઇલેક્ટ્રિકમાં રેડી છે હવે ખાઈ જવાલ મગફળી ખાઈએ તો મગફળી ખાવ હવે કમ ખાય છે ભાઈ ને નાલે તો દે નહીં આજે આવવાનું જમવા ટાણે એક વાર જમવાનું હોય બરાબર કઈ કરવાનું થતું નથી એ મૂકી દો જો આમાં આમાં આ જમતા એને ભૂલતા નહીં મારે તો ભગવાન દયા ઉપર દીધો અને કેટલી માનતા મારે અમારે જવું માં છે મેં મોરબીથી ચોટીલા હાલીને માનતા રાખી હતી બોલો છતાંય મેં અત્યારે એટલો છેટો છે મારથી હમણાં તે કરું આમને મેં મિસ કોલ મારી દીધો છે બરાબર હા કાંઈ વાંધો નહીં તો મારે મિસ કોલ મારી દો એટલે નંબર ના 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 હું સેવ હમણાં કરી દીધો ગાડી બેસી ચાલો આવજો ડાયરા રામ રામ હાલે ચલો ડાયરા રામ ના 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 મળજો ફોનથી હારી પેટ કાંઈક એવું લાગે તો યાદ કરજો હા કાંઈક એવું લાગે ફોન કરજો આવવાની ઈચ્છા થાય ખરેખર આવશું ત્યારે જમવા રોકાણ તો આવો ટાઈમ મળી ક્યાંક મળી જાય આજે કોઈ કલ્પના નથી એમ નહીં આવવાની તો આવી ગયા નહીં આવજે હા તને પણ બાય બાય મારશે આમાં એને કયો છો ઓને કયો ને ઉઈ ગયો એને ઉઠ ગુડ બાય આ સુરભી તો બહુ બ્યુટીફુલ છે હા એને છે ને આખો શેપ જ અલગ ટાઈપનો છે આપણી દેશી છે ઓલી છે ને ગીર ગાય કે ના કઈ નહીં કરે બહુ મસ્ત એવી ડાઈ એવું એને માનો બહુ ડાઈ છે ગમે ડાઈ માની દીકરી છે ડાઈ માની દીકરી છે એકદમ ડાઈ છે બહુ મજા આવે આમાં કરજો બહુ જ મજા આવે બહુ મજા આવે ને આમ કરે ને પછી બેનને ટાઈટ પડી જાય એટલે છન મને બેહી ગઈ આવી જાય આને તો ખબર નહીં શું રાજવાથી નામ હોય બેનપણીનું નામ વાળું હા એવું નામ બોલું હાલો બેન હાલો બેરું થઈ ગયું હવે નાથી બેન હવે ભેગું થઈ ગયું બીજું આમ ચામડી ઓલી થતી નહીં ને એટલે ભેગું થતું જાય હાલો બેસી જાઓ ચામડી થઈ ગઈ ને એટલે બેરું થઈ જાય નાથી બેન હવે ધ્યાન રાખજો કંડિત પાણી લો અને યાદ કરતા એ ફોન નામ પછી આ ખબર નહીં એ બેરું થઈ ગયું એટલે આવજો જય શ્રી કૃષ્ણ બધાને રામ રામ આવજો તમે ઓલા ગાલ ભાઈને યાદી આપજે એ દાદા આવજો આવજો તમે ભગવાન નિર્વાહ રાખે બધાને પાછી વારી કે દીક મુલાકાત કરી આપણે વાડીના રીંગણનું શાક બનાવશું
હાલ આપણે એક મહેમાન હતા એ વયા ગયા એ હે ને સ્પેશિયલ મળવા જ આવ્યા હતા હાવ જામનગરથી એ રોકાવાની બહુ તાણ કરી પણ રોકાણા નહીં એ વયા ગયા ને પછી અમે અટાણે આવ્યા એ વાડીએ અને અત્યારે બેન આમાં વ્લોગ હાલે ચાલુ છે જો. જીતુભાઈ ને એનો વ્લોગ હાલે મારો વ્લોગ હાલે હે અહીંથી ને જીતુભાઈ ને તમે ઓળખતા જાઓ આપણે જેતપુર ગયા હતા એને ઘેર એ અમારા ઘેર આવી ગયા આવી ગઈ. અને આજે ને એ આવ્યા હતા હતા પર દૂધ ચડાવવા હતા પર હે ને બૈડામાં અહીંયા અને અહીંયાથી પછી અહીંયા 3 વાગે પૂઈ ગયા ને હવે વાડીએ ઘૂમરો મારવા આવ્યો. તમારે ઘૂમરો અમારે ચક્કર અમારે ઘૂમરો કીએ એ તો ભાષા અલગ અલગ હોય ને તમારો ઘૂમરો વાયરલ છે હો. ઘૂમરો વાયરલ છે હા એ બહુ કે ઘૂમરો એટલે હોય કે બધા તમારા બધા વ્યુઅર ને બધાને રામ રામ ને હા મળવાની ટૂંકમાં અમારે મહેમાન બીજા આવી હા, ગયા એટલે એટલે એમ એમાં પડી ગયા બધું ઓલું થઈ ગયું છે. હા એટલે હવે આમ મુલાકાત નથી થઈ હકીકતમાં કાયદેસર લક્ષ્મીભાઈ ને તો હે ને આવું તો ચાલુ જ રહેતું હોય કારણ કે વધુ પડતું હોય એમાં શું છે દ્વારકા એ નજીક હા એટલે મહેમાન નું મારો થોડોક વધુ રહીએ માણસો આવતો હોય ને એ જ સાચું હે મહેમાન આવે એ જ મહેમાન ના ક્યાંથી હોય અમે છે ને આ વિડિયા બનાવી જીતુભાઈ બનાવે અમે બનાવી અમે કમાણા એ જ છે હા હાસુ મહેમાન માં કમાણા હા બાકી અમે માણસો એવું અમારે આપણે- ઘેર આવે ને હા. મહેમાન થાય ને અને અમે એને ખવડાવીને એ જ અમે સાચું કમાણા બાકી પૈસા તો આજ છે ને કાલ કાલ નથી પૈસાનું તો અને બહુ પૈસાના કઈ ભૂખાય નથી ભગવાનની દયા હે ઘણું દીધું હોય. ઘણું દીધું હું બાકી આપણે હે ને માણસના ભૂખા હે ને માણસને દ્વારકાધીશની દયા હે ગયા છે એ આવ્યા રાખે. એટલે એ ઉપરવાળાની દયા હાલો હવે વાડીએ વાડીએ. મારલી. હા ઘુમરો મારે એને જીતુભાઈ ભાષામાં ચક્કર મારી અમારી ભાષામાં ઘુમરો મારી અને વેદમતી તો અમારી તમે જોતા હો આટલું પાણી હે ગુના ભર્યા હે આગળથી વહી આવે જીતુભાઈ હવે પાછી ચાલુ થઈ ગઈ થઈ ગઈ હા આગળથી ધીમે ધીમે વહી આવે હે લગભગ પાછી આવી જાય હે હમ. કારણ કે હવે ઉપાડ બધો ઓછો થઈ ગયો ને બરોબર. પાણીનો હા, હા. એટલે ચાલુ થાય ધીરે ધીરે હવે બધી ખેંચ પાણીની બહુ જરૂરી નથી હવે તો આ બધા રીતનું કંઈક સળિયું છે અને રસ્તો તો મેન રસ્તો તો ભાઈ નો છે ને હા ટ્રેક્ટરોની આમ જાય ઈ વાડી ને ઈ બધું ટૂંકમાં કૂવો અહીંયા છે હાલો હવે જીતુભાઈના વ્લોગમાં દેખાડે મારા વ્લોગમાં તો તમે બધું જોયું છે આપણું કેવું થાય જીતુભાઈ હવે એનો વ્લોગ બનાવે આવું કંઈક છે આપણે અહીંનું જીરું જીરું બહુ જ નામી છે છોટા હે એ જો એક અહીંયા ઉતારાનું ખાલું છે ઓલી વાટડીમાં નથી ઓલી વાટડીમાં નથી આમણી પાટું ઓલી હલામ્યું આમણી ઓલી 7-8 પાટું હલામ્યું વચમાં 4-5 પાટું છે ને એ થોડુંક ઉતરું વધારે અને ઝીણકું રહી ગયું ને જે અહીંયા ઉતરે છે બાકી આજે રહી ગયું ને એ બધું જીરું નામી છે અટાણે એ ઓલી વાટડીમાં છે ને એમનો ઉતારો ઓછો છે થોડો બહુ ઓછો છે થોડોક નહીં પણ એમાં હે પારવો બાકી અહીંયા એક ખાલું નામી પડી ગઈ જોઈ બધું રહી ગયું હોય તો ત્યાં ઘટે નહીં એવું જીરું છે આ છે આપણે અહીંના ભાદરના ચણા રોહિણી જારીના ઉનાથી વાહે છે એટલે હવે આ એક તાર ફૂલે હવે આવ્યા હે અને ઓલા તાર રીમઝીમ થઈ ગયા ભૂટકી ગયા ને આ હવે આમ તો વીહની જારી છે એટલે ભૂટકવા આવ્યા એક પાણી દેવું એટલે ભૂટકી ગયા હે આને પાણી પાયું ને 20 દી થઈ ગયા હે 20 દી માથે થઈ ગયું છે હવે બસ પાણી માથે આવે છે આમ ટૂંકમાં હુકાતા નથી પણ હવે પાણી તો વાંધો ન મરે એમ વધારો ન થાય આને એટલે હવે પાણી માથે આવે છે પાણી પાવું જોઈએ આને કાલ પરમદીથી કદાચ ચાલુ કરી કે હજી 2 દી કાઢી જાય જાડી જમીન છે ઘડીકમાં હુકાયતા નહીં જ ઓલા ટૂંકમાં ધારીએ કડામ હુકાય એમાં આ જમીનમાં હુકાય જ નહીં હવે ધીરે ધીરે ચાલુ કરવું જોઈએ પાણી અહીંયા બાકી આપણું બધું બકાલો વટાણા ધાણા મૂરા ગાજર કોબી ક્યાંક વાવી હતી પણ આમાં લગભગ ઉગી નથી જીતુભાઈ એવું છે હા આ બાપુ એને આમનો રેડી દીધા ચોઈ બોયપા નથી એનો રેડ દીધા ઢગલા થઈ હારા થાય કાંટા થારા ઝીણા થાય ને વટાણા છે ને આ દેશી છે કોળા ના ઓલા દેશી જ દેશી છે હા આ જ થા એ હા આ થા ને એટલે તમે ખાતા નહીં તો હાલો અમે વાડીએ ઘૂમરો મારવા ગયા હતા અને આવી ચા પાણી પી અને જીતુભાઈની માં બેઠા હે નાની કપ બધી રસોઈની તૈયારી થઈ ગઈ હે થઈ ગઈ છે અને રસોઈમાં છે ને શાક રોટલા આપણો અને સેવ અને બટેકાવડા હા બટેકાવડા બને છે રોટલા માય ઘર ને ખા ને બીજું શાક ને ચટણી સેવ એ મેં બનાવી લીધું ઓલે ચૂલે હવે એક બટેકાવડા અહીંયા તરવા ગરમા ગરમ ના પાડતા હતા કે શાક ને રોટલા ખાવાનું એમાં આપણે હોદરી ના આવે ને હમ પાછા કેદી આવે
અમે તો ઓલા મહેમાનને બહુ જ તાણ કરી કે તમે રોકાઈ જાઓ પ્યારા કરીને જાજો પણ એ પાસે ફૂગનું હતું હા એને જામનગર પૂગવાનું હતું પાછું કાલ સુરત નીકળવાનું હતું આગ્રહ કરી ગયા કે તમારે આવવાની હા રિલાયન્સમાં મોટા સાહેબ છે હા રિલાયન્સમાં નોકરી કરે બધું ઈ કે તમે છોકરાઓ લઈને આવો ઈ કે ફરવા લાયક છે હું બતાવી હા બતાવે હા આખી રિલાયન્સ બતાવી છોકરાઓને સાચી વાત છે જિંદગીમાં ઈલા હોય અને એ રિટાયર થવા છે એટલે જલ્દી 20 દીમાં જ કે અચાનકનું રિટાયર થઈ હા હવે એને ટૂંકમાં 15-20 દી રહ્યા કે પછી હું રિટાયર થવાનો હોઉં આવવાના હોય તમારે કલ્યાણ થાય તો ઈ કે ફોન કરજો કરજો હા વેલા થઈ ગયા તૈયાર મેં થારી કમ્પ્લીટ કરી એટલે બેસી જાય માન બેન ને પર બેન હા. ખાલી બેન ને પાડી હે બેન તૈયાર હો બીજા હાથ લેવાય બટ હાઈ હા મારે માં પડી ન જાય હા એક એક મળ પછી એક એક બધે મેળજો બહુ બોલે ને આપણે હામી મેળી ઈ લે છે ઈ તો પણ ઉઘડી તો ગઈ છે ને આ બધું કે હા રાતના લગાડે ફેરા તે તો કહો કટણ જાન જાતી હે હું તો ઓલો મગજ મારું મેં તો લાંબા પલાની હોય ને તો હે હા એ વાત રાતના પેલા વન દીના કરે દીના વન રાતના કરે બહુ વડિયું કામ થઈ ગયું આપણે હે ને બટેકા વડાતા બની ગયા હતા પછી લોટ હોય થતો નહીં ને આ ભજીયા બનાવી લીધા દહીં આલે તો બીજું કોઈ નહીં મારા મામાને દહીં જોતું હોય તો દહીં છે આમ